જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા આશાપુરા સર્કલ પાસે જાહેરમાં થયેલી મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે। નજીવી બાબતે બે જૂથો વચ્ચે થયેલ ધીંગાણામાં કાયદો હાથમાં લેનાર તત્વો સામે સીટીસી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। તો સાથે ગણતરીના કલાકોમાં જ 10 આરોપીઓની ધરપકડ કરી છે। વાયરલ વિડીયો અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી। તો આ સાથે પોલીસે ગેરકાયદેસર મંડળી અને મારામારી સહિતના ગંભીર ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોડેથી એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ગોકુલનગર જકાતનાકા વિસ્તાર પાસે અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયેલો હતો। જે બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ કોમ્બિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને સ્થળ પરથી અલગ અલગ 9 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર મળી કુલ 10 વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવેલા હતા। તેમના વિરુદ્ધ જે પણ બનાવ હતો, જે વાહન અડી જવા બાબતનો બનાવ બનીને આગળની જે કાર્યવાહી થયેલી હતી તે બનાવ બાબતે રાયોટિંગ તેમજ બળજબરીથી કઢાવવા બાબત જેવા ગંભીર ગુનાઓ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તમામ આરોપીઓને હાલ અટકમાં એરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે।